જય હિન્દ, કિસાન એકતા જિંદાબાદ। આજ રોજ અમે કલેક્ટર સાહેબ શ્રીની સમક્ષ હાજર રહ્યા અમારી એક માંગને લઈને કે જે વરસાદ, જે કમોસમી વરસાદ છે, જે ચોમાસાને પણ શરમાવી દે તેવું વરસાદ છે, એના માટે કિસાનો એટલા બધા પાયમાલ થઈ ગયા છે, પોતાના હાથમાં આવેલા કોડિયા છીનવાઈ ગયા છે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે। એને લઈને અમારી સરકાર શ્રી સાહેબ પાસે એક માંગ છે કે એ તાત્કાલિક ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરે અને તાત્કાલિક સર્વે કરાવે અને સર્વે કરીને તાત્કાલિક ધોરણે રિલીઝ કરાવે, જેથી કરીને કિસાનોને આગામી ખેતી કરવી છે એના માટે એની પાસે કંઈક આમદની એકઠી થાય અને એવો રવિ પાક કરી શકે। અને છેલ્લા 3 વર્ષથી ખેડૂતની આ કફોડી હાલત છે। આ હાલતને લઈને, મોસમી મારને લઈને ખેડૂત આત્મહત્યા પણ ઠેર ઠેર કરી રહ્યો છે। એની સાથે સાથે દેવામાં પણ ગરકાવ થઈ ગયો છે। અમારી એક બીજી પણ સરકારશ્રીની એક રજૂઆત છે, જો એક્સેપ્ટ કરે તો ઘણું સારું છે। ખાસ કરીને ગુજરાત સરકાર આપણી, ખેડૂતો એટલા બધા દેવામાં ડૂબેલા છે આજની તારીખમાં, તો અમારી સરકારને એક રજૂઆત છે કે એ લોકોના જે દેવાઓ છે એ દેવાઓ નાબૂદ કરે। એથી પહેલા અત્યારે અમે જે વાત કરી તેમ આ રાહત પેકેજ જાહેર કરીને તાત્કાલિક ધોરણે એને રિલીઝ કરે અને એવું રાહત પેકેજ જાહેર કરે કે ખેડૂતને પોસાય, એની આવનારી સિઝન ફરી એ ઊભી કરી શકે। તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગળ અમે કરીશું, એ રીતના અમે વારંવાર આવેદનો આપીશું। આપનો પરિચય? હું શરીફ પઠાણ, સભ્ય છું કિસાન મોરચાનો, ગામ મારું ફલોડ છે।